દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને હું સીધા દ્રશ્ય મીઠાપુરના જે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મીઠાપુરનો સૂરજ કરાડી વિસ્તાર છે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। ગઈકાલે બપોરથી જ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આ વિસ્તાર જે છે હજુ પણ પાણીથી લબાલબ છે અને પાણી ભરાયેલા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા એના કારણે એના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક લોકો છે આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી તકલીફ પડી રહી છે। આ તકલીફ સુતા નથી, બે દી એમને ખાટલા ઉપર અલગ બધું ચડે। કેવી તકલીફ પડી? આ તકલીફ આમ હમણાં ખાઈને મજા કરીએ છીએ, બાકી મજા કઈ નથી। એવી તકલીફ પડે છે। સનાજ પાણી ક્યાં જવું એટલે પાણી બધેમાં। તો આ સ્થિતિ જે છે તે અત્યારે અહીંયા સૂરજ કરાડી વિસ્તાર છે જે મીઠાપુરનો, અને ત્યાં આ પ્રકારની તકલીફનો સામનો જે લોકો કરી રહ્યા છે। જે પાણીમાં જે તેમના વ્હીકલ જે બંધ પડી જાય તો તે વ્હીકલને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી રહી છે।